જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હાઉ ડીડ યુ હેન્ડલ ધેટ ઉંમરના એવા વળાંક ઉપર તમે આવ્યા ત્યારે એ વખતની શારીરિક અને માનસિકતા જે બધી બદલાતી હોય જી, હોર્મોનલ ચેન્જીસ, તો એ હોર્મોનલ ચેન્જીસ અને એને કારણે માનસિક રીતે, ઇમોશનલ રીતે, તો હાઉ ડીડ યુ હેન્ડલ? અને આ વધારે જરૂરી એટલા માટે પણ છે કે અત્યારના યંગસ્ટર્સનો આખો જમાનો જુદો છે. અત્યારે કદાચ સમજો કે તમે 9મા 10મામાં હશો, એટલે 13, 14, 15 વર્ષના, તો અત્યારે કદાચ 10 વર્ષથી એ શરૂ થઈ જતું પ્યુબર્ટી ઓબ્વિયસ છે. યસ, તો એ લોકો તો કદાચ આ ઇન્ટરવ્યુ નહીં જુએ, પણ એમના મા બાપ જુએ તો એમને કદાચ ખ્યાલ આવે. તો હાઉ ડીડ યુ હેન્ડલ એ થોડીક વાત કરશો? હા, એટલે એનું જો એવું સાહિત્ય તો અમારા ઘરમાં સીધું આવે નહીં, અને મમ્મી પપ્પા એ પ્રકારની વાત કરે એ યુગ ત્યારે નહોતો, એ ન કરે એવો યુગ એ નહોતો. એટલે એવા મારા મમ્મી પપ્પા નહોતા કે ન કરે. એવું તમને કહું કે કેવી રીતે એ શરૂ થયું. પણ ફિલ્મો આપણે જોતા થયો, હું ફિલ્મો તો મેળામાં ટુકડાઓ જોઈને થિયેટરમાં જોતા થયો. એના વિશે મેં સવિસ્તર લખેલું છે કે ભાઈ પેલા શોલેના અને લાવારિસના અને અમિતાભ બચ્ચન બહુ ચાલે, એટલે એની રીલ જે બધી તૂટેલી ફૂટેલી હોય ને એનો તંબુ નાખીને મેળામાં લોકો આવતા અને 15 મિનિટનો શો બતાવે. એમાં એકાદું અપની તો જેસે તેસે ગીત વાગે, એકાદો ઓલો શોલેનો પેલો રેલવે ટ્રેક વાળો સંજીવ કુમાર ફાઇટિંગ કરે છે અમિતાભ ને ધર્મેન્દ્ર સાથે, પેલા ડાકુઓ સાથે, એ સીન બતાવે. એટલે આપણને અમિતાભ જોઈને એમ થાય કે આ ગજબ માણસ છે, આ બચ્ચન તો એમ કે, એટલે પછી એમ કે આ તો ટુકડો છે, તો ઓલું તો પૂરું થઈ જાય 15 મિનિટમાં મેળામાં. એમ કે આખું તો થિયેટરમાં પિક્ચર આવે. એમ હું બચ્ચનના પિક્ચરો જોતો થયો. એટલે બચ્ચન ન હોત તો પિક્ચરો જોતો ન થયો. હવે તમને એમ થાય કે મેં સવાલ શું પૂછ્યો, જવાબ શું આવે છે? આપણે એની પર બી થોડી અત્યારે કમેન્ટ કરું કે જે બચ્ચનના ટુકડાઓ જોઈને જય ઉછર્યા, એ બચ્ચનજીને પોતે એ રૂબરૂમાં મળ્યા, એમના બંગલે બચ્ચનજીએ આવકાર્યા એમને સરસ રીતે. એની વાત આપણે પછી પાછળથી આપણે કરીશું. પણ આ આખી કઈ જર્ની છે, એટલે મારે ખાસ શ્રોતાઓને કે દર્શકોને કહેવું છે કે એ આખી આ જર્ની માણસની, કોઈ પણ વ્યક્તિની, અને એમાં જય વસાવડાની આ જર્નીને આપણે કઈ રીતે આખી ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ અને કેટલી બધી વસ્તુ આપણને અહીંયા જાણવા મળે છે. તો હવે પેલા મુદ્દા ઉપર આવી જઈએ કે આ ઉંમરના એવા વળાંક ફિલ્મો ક્યાંથી આવી ગઈ આખી વાતમાં? અને તો ફિલ્મોનો તો આખો એક અલગ સેગમેન્ટ થશે આપણો. પણ હું ફિલ્મોને એટલે લઈ આવ્યો કે સેક્સ એજ્યુકેશન જેને આપણે કહીએ છીએ એ ફિલ્મોથી શરૂ થયું. કારણ કે ફિલ્મોમાં એવા સીન આવે, દાખલા તરીકે મર્દ પિક્ચર આવેલું, તો એમાં અમિતાભ ને અમૃતા સિંહ પેલા ઘાસની ઝાડીઓની અંદર લપાઈને કરે છે. એવું એક જાબાઝ પિક્ચરમાં ડિમ્પલનો સીન હતો, તમને યાદ હોય તો. આ બધા જાણીતા પિક્ચરો છે. હવે એ જોઈને આપણને ઓલું કુછ થવા માંડે. એટલે હું ઘણીવાર લખું છું મારી કોલમમાં કે તમારી સેક્સ્યુઆલિટી કુદરત નક્કી કરે છે. નાના બાળકને તમે સની લિયોનનું પોસ્ટર બતાવો તો એને કઈ ફેર નહીં પડે, એ તો એની ઉપર ફાડી નાખશે. કારણ કે એને સની લિયોન જોઈને કોઈ આકર્ષણ નથી થતું. જે ક્ષણે તમને આકર્ષણ થવા માંડે ત્યારે તમારે સમજવાનું કે બાળક નથી. તો એ પેલા સીન જોઈને ધીરે જે પેલું રોમાંચક જે તત્વ હોય અંદરનું એ થવા લાગ્યું. એટલે જે હોર્મોનલ પ્યુબર્ટીની એ જે ફિલ્મોએ ડિફાઇન કરી કે આ તમને કાટે નહીં કટતેની શ્રીદેવી કેમ વારંવાર જોવી ગમે છે. મિસ્ટર ઇન્ડિયામાં તો ઘણા બધા બીજા સીન છે, હનુમાનજી બોગેમ્બોના બધા વિલનને મારે એવો પણ સીન છે, એ જોવો નથી ગમતો. પેલું ગીત જ કેમ 2 વાર જોવું ગમે છે? ત્યારે તો 2 વાર ગીત જોવાની બીજી સુવિધા હતી જ નહીં, એટલે ટિકિટ ખર્ચીને જવું પડે બીજું ગીત બીજી વાર જોવા માટે. તો એમાંથી આ પેલું ધીરે એ રહસ્ય, રોમાંચક રહસ્ય કે ભાઈ આ સ્ત્રી કેમ ગમે છે, એના વળાંકો કેમ ગમે છે. હવે કુદરતી એવું થયું કે મેં કીધું એમ કે મમ્મી પપ્પાએ એવું નહીં કે બાજુમાં બેસાડીને વાતો કરી, પણ અમારા ઘરમાં સંસ્કૃત સાહિત્યના ગ્રંથો પહેલેથી, સંસ્કૃતના ગુજરાતી અનુવાદ વાળા. અને જેમ ઉંમર વધતી ગઈ એમ મારા પપ્પા એવું રાખતા કે ભાઈ અલગ અલગ જે વાંચન છે એના લેયર્સ આવતા જાય. જેમ કે આપણે વાત થઈ કે ઓશોના પુસ્તકો પણ લઈ આવી દે, બીજા બધા પણ લઈ આવી દે, સાયન્સ ફિક્શન પણ લઈ આવે. વોલ્ટ ડિઝનીની કોમિક્સ ગુજરાતીમાં મારી પાસે છે. વોલ્ટ ડિઝનીની કોમિક્સ તો હવે અંગ્રેજીમાં નથી મળતી, જૂના જ આર્કાઇવ મળે છે, પણ ગુજરાતીમાં મારી પાસે વોલ્ટ ડિઝનીની અજાયબ દુનિયા નામથી ચાંદામામાં પ્રકાશને બહાર પાડેલી. હવે ક્યાંથી લઈ આવ્યા હશે મને તો ખબર નહીં મારા પપ્પા, કે જે આટલી ફાઇલ થાય એટલી છે. ઇન્દ્રજાલ કોમિક્સ. હવે એ બધી કોમિક્સ છે ને, એમાં ડિઝની તો બાળકો માટેની, પણ ઇન્દ્રજાલ તો એમાં મેન્ડ્રેક આવે ને લોથાર આવે ને એમાં બીજા બધા આવે. એક મોડેસ્ટી બ્લેઝ નામની એક ચિત્રપટ્ટી આવતી. બધા એવા મિત્રો છો તમે બધા કે તમને ખબર હોય. હવે એમાં પેલા વળાંકો સરસ રીતે દોરેલા હોય ગ્રાફિકલી.
સ્ત્રીના. કારણ કે એ ફિગર બહુ સરસ બધા બનાવતા એ જમાનામાં. પેલી મને હજી યાદ છે બધી જે નાયિકાઓ, ફેન્ટમની નાયિકા હતી ડાયના. તો એ જોઈને પણ તમને એમ થાય કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પેલો હીરો મેચો છે એના કરતા આ છોકરી સરસ દોરાયેલી છે. એમાં પેલું સંસ્કૃત સાહિત્ય એન્ટર થયું. મારું સેક્સ એજ્યુકેશન સંસ્કૃત સાહિત્ય કરતી હતું. હવે ભારતમાં એવું છે કે લોકો આ સ્વીકારતા નથી અને મૂળ તો ગ્રંથો જ વાંચતા નથી. તમે રામાયણ વાંચો, તમે મહાભારત વાંચો, દરેક જગ્યાએ એનેલોજીમાં પણ છે સેક્સ્યુઆલિટી. એનેલોજીમાં એટલે વાત હું કંઈક બોધની કરતો હોઉં. દાખલા તરીકે કે જેવી રીતે કામી અને વિષયાસક્ત પુરુષ પોતાની સ્ત્રીને ચાહે એવી રીતે તમારા કર્મો તમને ચાહે છે. હવે આ વાત તો કર્મબોધની છે, પણ એની અંદર ઉદાહરણ કયું આપે છે? વેદની અંદર એક શ્લોક મેં એવો વાંચેલો છે કે નિવિબંધ જેવી રીતે છોડે એવી રીતે તમારે આ પ્રશ્નની ગાંઠ ઉકેલવાની છે. નિવિબંધ એટલે જે આજની ભાષામાં પેટીકોટ, ચણિયો, એની ગાંઠ તમે જેમ ઉકેલો એમ તમારે આ પ્રશ્નની ગાંઠ ઉકેલવાની છે. એટલે આવા તો આપણા ઋષિઓ એનેલોજી આપીને ગયા છે. એમાંથી મારું સેક્સ એજ્યુકેશન સ્ટાર્ટ થઈ ગયું. એટલે હું આજે એમ કહું છું કે લોકોને એવું લાગે છે કે આ વેસ્ટર્ન થોટથી ઇન્ફ્લુઅન્સ્ડ છે જય વસાવડા. હું સંસ્કૃત થોટથી ઇન્ફ્લુઅન્સ્ડ છું. મેં કુમાર સંભવ નાની ઉંમરે વાંચી લીધું, મેં ગીત ગોવિંદ નાની ઉંમરે વાંચી લીધું, મેં મેઘદૂત નાની ઉંમરે વાંચી લીધું. ગુજરાતી અનુવાદ સાથે અલબત્ત. એટલે ત્યારે સંસ્કૃતમાં કઈ બહુ જાજી ખબર ન પડતી, પણ આવા સારા શિક્ષકો હતા એટલે સંસ્કૃત થોડું ઘણું આજે ખબર પડે શબ્દોને કારણે. તો એ બધી અસર મારામાં એવી આવી કે આપણા ઋષિઓએ કદાચ આપણા શિલ્પોમાં પણ ધ્યાન રાખવામાં આવેલું ભારતમાં જે તે વખતે કે માણસ મંદિરે જાય ત્યાંથી જ અડધું સેક્સ એજ્યુકેશન લઈને પાછો આવે. તો એ આપણા ખબર નહીં આપણા ઋષિ કવિઓ એ બધાએ જે વર્ણનો લખ્યા એટલે એમાંથી મને ધીરે ધીરે ખબર પડી કે આકર્ષણ કોને કહેવાય, આ સેક્સ્યુઆલિટી કોને. કારણ કે આકર્ષણના અદ્ભુત વર્ણનો સંસ્કૃત સાહિત્યમાં છે. ઉદયન ને વાસવદત્તાનું હોય કે અનિરુદ્ધ ને ઉષાનું હોય, કૃષ્ણની કથાઓમાં આકર્ષણના, ગોપીના કેટલા આકર્ષણના સરસ વર્ણનો, નરસિંહ મહેતાના કેટલા. આ બધું સાહિત્ય તો ઘરમાં જ પડેલું, એ બહાર જવાની જરૂર જ નહોતી, લાઇબ્રેરીમાંથી લઈ આવવાની જરૂર નહીં. અમારી ગોંડલની લાઇબ્રેરી સમૃદ્ધ. મારે નોંધ લેવી જોઈએ, મહારાજા ભગવતસિંહજી એટલે પોતે કલેક્શન બનાવીને ગયા હતા, પછી એ લાઇબ્રેરીમાં કન્વર્ટ થયું. હું તો 2-3 કાર્ડ રાખતો. સામે એક અબ્બાસ બનાની નામનો એક કમલહાસન, હમણાં એ કમલહાસન જેવી જ મૂછો રાખે ને, તો એને એમ જ હતું હું જ કમલહાસન છું એમ. એ એક રેકડી રાખીને બેસે ને એમાં પેલી બકુલ વોરાએ અનુવાદ કરેલી એલિસ્ટર મેકલિન ને એ બધું મળે. અને બધી એવા જમાનાના ગુજરાતી અનુવાદો જે આજે નથી થતા એવા અનુવાદો કદાચ આપણી પાસે નથી. તમે એક એમાંથી બહુ ઉત્તમ અનુવાદક છો. બકુલ વોરાએ જેમ્સ હેડલી ચેઝના ઘણા અનુવાદો કર્યા જી. અને બકુલભાઈ અને દીપક શાહ અને બીજા બે પાર્ટનર, 2-3 બીજા નામો આવતા. એ લોકોએ એલાઇડ પ્રિન્ટર્સ શરૂ કર્યું અને એલાઇડમાં એ લોકોએ ચિત્રલેખાનું કંઈક જૂનું મશીન એ લોકોએ ખરીદેલું એ વખતે. અને અત્યારે એલાઇડ ચિત્રલેખા છાપે છે પાછું 40 વર્ષમાં. અને એક કાનૂન અને રહસ્ય એ પ્રકારના મેગેઝિનો એ લોકો સાપ્તાહિક પખવાડી રહસ્ય આવતા એવું સ્ટોલ ઉપર જોતો. બકુલ વોરાનું બહુ મોટું નામ એ જમાનામાં. અને એમના અશ્વિની ભટ્ટના અમુક અનુવાદો. હવે એ એટલા માટે આ વાતમાં આવ્યું કે એક બાજુ સંસ્કૃત સાહિત્ય, બીજી બાજુ આ અનુવાદિત પુસ્તકો. કારણ કે લાઇબ્રેરીએ જાવ ને એની સામે જ ઓલો બધાની રેકડી લઈને બેઠો હોય, લુક ધી લિટરેચરની. એટલે એ બધું એમાંથી ત્યાંથી હવે એને ભાડા સિસ્ટમ ચાલુ કરી કે ભાઈ મહિને આટલી ડિપોઝિટ અને આ ભાડામાં તમારે એક પુસ્તક લઈને 48 કલાકમાં પાછું આપવાનું. હવે એમાં બધા પછી જે લુક ધી લિટરેચર છે ને એમાં બધા સરસ વર્ણનો આવે. મહેશ મુસ્તફકીર અને ગૌતમ શર્મા એ બે તો ચેમ્પિયન આ વર્ણનો કરવાના. કોલકની નવલકથાઓ એવી આવતી બધી. કોલકની તો મેં બહુ નથી વાંચી, પણ મેં તો એક કોલકની બી વાંચી છે એસએસસી ના ગાળામાં ને બધામાં. એવા અદ્ભુત વર્ણનો આવે બધા. તે વખતે કઈ સમજ ના પડે કે આ સેમી પોર્નો છે કે રીતે, પણ વાંચવાની મજા આવે. કોઈ વખત સારંગ બારોટ કે વિઠ્ઠલ પંડ્યામાં બી એવા 1-2 સીન આવી જાય. પણ કોલકની તો આખી નવલકથાઓ જ એ રીતની હોય. એ સાઉથ ગુજરાતમાં રહેતા હતા. કોલક નદી એ લોકોને, એના ઉપરથી એમણે કોલક નામ પાડેલું ઉપનામ પોતાનું. પણ સેક્સના ગેજેટ્સ એ બધી વાતો એમની નવલકથામાં એ જમાનામાં. મેં કોલક નથી વાંચ્યા બહુ, પણ બે આ બધાને વાંચ્યા. યુ હેવ મિસ્ડ ઇટ. મારે શોધવા પડશે પાછા. કારણ કે કોલક નામ અમારી ગોંડલ લાઇબ્રેરી છે ને એમાં કબાટો ઉપર લેખકોના નામ હોય, કોલકનું નામ હતું. અંકિત દેસાઈને તમે પૂછજો, એ કોલકનું બધું આખું તમને ગોતી આપશે. કારણ કે એ બી સાઉથ ગુજરાતનો જ છે. અને એક રંગતરંગ આવતું, તમને ખ્યાલ હતો, મેગેઝિન. અને એમાં પેલા 16 પછીના સવાલ આવતા જેના પાનાઓ બીજે દિવસે ફાટી જ ગયા હોય. બધું કોઈક ફાડીને ઘરે જ લઈ જાય એટલે પાછું બીજી કોપી મૂકવામાં આવે કે આ પાના ફાટી ગયા છે. તો એમાં સુભાષ ઠાકર ને વિસ્મય ઠાકર કરીને કોઈ ભાઈ હતા, જે ઉપનામ હશે કદાચ.
પેલા મને એમ લાગતું કે લાભશંકર ઠાકર લખે છે, પણ પછી ખબર પડી કે હા ભાઈ લાભશંકર જુદા અને વિસ્મય ઠાકર જુદા. એ બહુ સરસ લખતા. મારું સેક્સ એજ્યુકેશન જો કોઈ કર્યું હોય ને તો રંગતરંગ મેગેઝિનમાં વિસ્મય ઠાકરના 16 પછીના સવાલે પ્રોપર એજ્યુકેશન. અત્યારે આપણે જે વાત કરી આકર્ષણ, ચાર્મ, ખબર કેમ પડતી થઈ, પ્યુબર્ટી કેમ જાગી, એની વાતો કરી. પણ જે પ્રોપર એજ્યુકેશન જો મને મળ્યું હોય, સેક્સ્યુઆલિટી કોને કહેવાય, આમાં શું હોય, અને આજની તારીખે જે મારું ફોર્મેશન થયું હોય તો મને ખબર નથી કોણ વિસ્મય ઠાકર ક્યાં હશે, કદાચ મુંબઈ રહેતા હશે, કારણ કે એની વાતોમાં એવું લાગતું. એ જમાનામાં એમણે એમ લખેલું કે નોનવેજ જોક્સ પણ એક થેરેપી છે રંગતરંગની અંદર, અને તમારું એમ કે ઇમેજિનેશન પણ એક ફેન્ટેસી, પતિ પત્ની એકબીજા સાથે સંબંધ બાંધે, એમાં ફેન્ટેસાઇઝ કરે કોઈ પાત્રોને, તો એ એમના લગ્ન જીવનને બહેતર બનાવે છે, ખરાબ નથી બનાવતું. આવું બધું એ જમાનામાં એ લખતા. અને એ 16 પછીના સવાલ, હવે પછી મુકુલભાઈએ બહુ સરસ કોલમો લખી છે. એ પછી મને મુકુલભાઈનું મૃગેશભાઈ એક લખેલી છે. એટલે આપણા બધા સાયક્રિયાટ્રિસ્ટ ગુજરાતીઓમાં તો હું કહું સેક્સોલોજીમાં ગુજરાતીઓ વાત્સલ્યના જમાનાથી આગળ છે. સૌથી પહેલું અને સૌથી મોટું નામ પ્રકાશ કોઠારીનું. પ્રકાશભાઈએ તો ઘણી બધી વસ્તુઓ, એટલે મારા બહુ અંગત મિત્ર છે, અને એમની થોડીક વાત કરું તો જ્યારે તમે આ વાત કાઢી ને જે સેક્સ એજ્યુકેશન માટે મીડિયા પણ કામ કરી શકે છે. એવું કેવું થયું, હું તમને એક વાત કરું કે મિડ ડેમાં તો તે વખતે મેં પ્રકાશભાઈની એક કોલમ શરૂ કરેલી, કામની વાતો. બરાબર, હા મને ખ્યાલ છે. કામની વાતો તમે પ્રવચનો પણ કરેલા ને એની કેસેટો પણ બહાર પાડેલી પ્રકાશભાઈના પ્રવચનો, એમના ઇન્ટ્રોડક્શન આપેલા. તો એ કામની વાતોમાં જે બધા સવાલો આવે તો એટલા સરસ રીતે તમારા પ્રશ્નો ઉકલી જાય એ ટીનેજર્સના એમ. તો એ વખતે મારે જૈનાચાર્ય બહુ મોટા વિદ્વાન અને બહુ મહાપુરુષ હતા, ગુજરી ગયા. તો એમની સાથે મારી બહુ સારી. તો એક વખત એમણે મને એક દેરાસરમાં કંઈક બોલાવ્યો, અને બધા કેટલા બધા એમના ભક્તો અને બધા હતા ત્યાં, યંગસ્ટર્સ બધા. અને ત્યાં કોઈક યુવાને મને કીધું કે તમે આ કામની વાતોની જે બધી અશ્લીલતા ને વગેરે ને બીભત્સ ને આમ ને તેમ ને એ બંધ કરો, એવી મારી બધાની સૌની અરજ છે. એટલે મેં મારા સાહેબને વિનંતી કરી કે મને થોડુંક બોલવા દો. અને મેં 5 મિનિટ આ લગભગ 250-300 યુવાનોની સામે પડીને મેં કીધું કે આ બંધ નહીં થાય પહેલી વાત તો. અને શું કામ એ હું તમને કહું કે તમે એક્સેપ્ટ કરો કે ના કરો આ વસ્તુ, પણ આ જાતના પ્રશ્નો જે બધા હોય છે, હા, તો એ 90% તો એને સોલ્વ કરનારા લોકો જે હોય છે ને એ ધતિંગબાજ હોય છે. પ્રકાશ કોઠારી વિના મૂલ્યે તમને અહીંયા જ્ઞાન આપે છે, એક પૈસો લેતા નથી. રાઈટ, અમારા મિડ ડે પાસેથી બી એક પૈસો નથી લેતા. એમની પેશન છે આ, અને ઇન્ટરનેશનલ લેવલની આ પર્સનાલિટી છે. તો આ બધું સાયન્ટિફિક કામ છે, આમ જેને કહેવાય કે ટ્રેન્ડ સેટર. એમને કારણે તો આ બધું શરૂ થયું. તો આ જે રંગતરંગ, જે જનસત્તા લોકસત્તાનું પ્રકાશન હતું એ રાઈટ ટ્રેડર્સ લિમિટેડ વાળાનું, એટલે એક્સપ્રેસ ગ્રુપ. કોઈ ઘનશ્યામભાઈ એમના તંત્રી હતા, મને અત્યારે આખું નામ તો યાદ નથી રહ્યું, કદાચ મને યાદ નથી આવતું, પણ તંત્રી આ તો ખાલી મને કાચું પાકું યાદ છે. પણ આ 16 પછીના સવાલ પાકા યાદ છે. બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. એક મનસુખ વાઘેલાની પેલી ઓલી એમાં વાર્તા આવતી, મનવા એનું ઉપનામ હતું મનવા, મનસુખ વાઘેલાનું નામ. અને પેલા બધા આવતા, પેલા હસમુખ બારાડી ને એવા બધાના લેખો આવતા, ને એટલે આમ ઇન્ટરેસ્ટિંગ મેગેઝિન આવતું. પણ મારા માટે તો એ 16 પછીના સવાલને કારણે યાદગાર મેગેઝિન હતું. તો એ જે ફાઉન્ડેશન થયું એ ત્યાંથી, જે મેગેઝિન વાંચતા એ ત્યાંથી આગળ વધ્યું કોલેજ લાઈફમાં. હવે ત્યારે હજી પેલી ઓલી કુંઠાઓ જેને કહેવાય ને, સ્ટિગ્માસ, જે દાખલા તરીકે OMG 2માં દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા કે ભાઈ હસ્તમૈથુન કોઈ પાપ નથી, એને કારણે કઈ તમે નબળા થઈ જાઓ છો અને કઈ દુઃખી થઈ જાઓ છો, અને એવું કઈ નથી, એવું બધું. એવી તો નેચરલી હોય, કારણ કે છાપાની કોલમોમાંથી સતત દૂર થઈ જાય એવું ન બને. ઇન્ડિવિજ્યુઅલ કોઈ જોઈએ જે તમને ગાઈડ કરે. તો કોલેજ ટાઈમમાં મુંબઈથી જે રાજશેખર બ્રહ્મભટ્ટ નામના ડોક્ટર, જે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર, અને પેલા મોહે પનઘટ મેં નંદલાલ માટે કોર્ટમાં ગયા હતા મુગલ આઝમ. તો એ રાજ બ્રહ્મભટ્ટનો એક ત્યાં સેમિનાર થયો. FPAI નામની એક સંસ્થા, ક્યારેક NGO ને કેવા કામ થઈ જાય, મહેન્દ્ર વાત્સા નામના એક ભાઈ, એને સ્થાપેલી કોઈ સંસ્થા હતી, ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જેને પ્રકાશભાઈ બી માને. હા, એ વાત્સા સાહેબની આ સંસ્થા FPAI, એમણે એક બ્રાન્ચ ખોલેલી. ત્યાં એક બેન અને એક ભાઈ, 2 જણા સંભાળતા. એ જમાનામાં આ થોડું ક્રુઝેડિંગ કામ, કારણ કે કોલેજ વાળા ના પાડી દે કે આવા સેમિનારો કરવા બરવાનું નહીં. તો અમારે એક રાજ બેંક, જેની લોનના હપ્તા હજી હું મારા ફ્લેટના ભરું છું, રમણીકભાઈ ધામી, ઓશોના મોટા ચાહક રમણીકભાઈ ધામી, અને બહુ મોટા ચાહક,
એકવાર એમણે એવું સ્ટેટમેન્ટ પણ આપેલું કે ઓશોને વાંચીને જલબતે, એટલે ઓશોનું જ કોટ હતું કે ભાઈ એમ કે બ્રહ્મચર્યથી જ જો સંતત્વ પ્રાપ્ત થતું હોય તો આ દુનિયામાં જેટલા જ કિન્નરો છે એ બધા જ સંતત્વને પ્રાપ્ત થઈ ગયા હોત. એટલે એવા માણસ એમ કે બેંકના ચેરમેન હોવા છતાં આવું ખુલીને બોલે. ધામી સાહેબ છે ને એમણે આ સેમિનાર રાખ્યો કોલેજના વિદ્યાર્થીઓ માટે ફ્રી, અને બ્રહ્મભટ્ટ સાહેબને બોલાવ્યા ગોંડલમાં, રાજકોટમાં. અને મારો આજે પણ એ સારો મિત્ર થઈ ગયો, જે મને એ સેમિનારમાં મળ્યો, હિતેશ સરૈયા નામનો, જે અહીં પણ રહે છે. પછી તો એની કિડનીની આખી એક કહાની બનીને એમાં હું કંઈક વચ્ચે આવ્યો, કંઈક મારી ઘરે જ રોકાયો. એ હિતેશ અમને એ સેમિનારમાં ભેગો થયો હતો, એ ઓળખે મુંબઈને કારણે આ બ્રહ્મભટ્ટ સાહેબને. અને એ 3 દિવસ બ્રહ્મભટ્ટ સાહેબે અને પ્રદીપભાઈ જોબનપુત્રા અને એક અમારા ભદ્રાયુભાઈ વસરાજાની, જેમણે પીએચડી કરેલું આમાં, આ બધાએ લેક્ચરો આપ્યા. ત્યારે આપણને ખબર પડી કે ઓહો, આ વિષય તો પેલો ટેબુ નથી. આ તો જો મોટા મોટા લોકો પણ આવીને બોલે છે, આ તો ડોક્ટર સાહેબ બોલે છે. અને બ્રહ્મભટ્ટ સાહેબ સરસ કોમ્યુનિકેટર, એટલે હરિવંશરાય બચ્ચનના શેરો સંભળાવે અને ગુજરાતીની કોઈ પંક્તિઓ હજી મને 1-2 તો યાદ રહી ગઈ છે. એમ કે સાવન में मरुस्थल भी चहक जाते हैं, इस निर्दोष जवानी को न एम के झुंझलावो तुम, इस उम्र में हम क्या तुम क्या, કોઈ બી બહક જાતે હે. આવી બધી વાતો કરે એટલે જુવાનિયાઓને મજા આવે. પછી એ બધું પેલું શરીર તંત્રની રચના સંભળાવે, પીરિયડ્સ કેમ થાય એ સમજાવે. તો જો આવા વડીલો પણ હતા, જેને કારણે કોલેજ લાઈફમાં અમને 1-to-1 એનજીઓ પેલી વાત્સા સાહેબની, પછી આ તમે કહો છો એમ પ્રકાશભાઈની કોલમ, મુકુલભાઈની કોલમ, એટલે આ બધું સાવ નકામું જ જાતું. કોઈ જય વસાવડાને આ એજ્યુકેશન જે મા બાપ ન આપી શક્યા એ આ બધાએ આપ્યું અલગ અલગ એંગલથી. મા બાપની સૌથી મોટી વાત એ કે હું ખુલીને એની નજર સામે આ બધું કરી શકતો. મેં ડેબોનર લઈ આવવાના શરૂ કરેલા ત્યારે વિનોદ મહેતા વાળું ડેબોનર નહોતું રહ્યું. અલબત્ત મેગેઝિનની ક્વોલિટી સારી હતી, પ્રિન્ટિંગની ને એમાં કન્ટેન્ટ પણ આવતો, વાર્તાઓ આવતી બધી, અને સેન્ટર સ્પ્રેડ આવતા જે બહુ જાણીતા બનેલા. જે તે વખતે તો ઇન્ટરનેટ હતું નહીં, તો મારા મમ્મી ડેબોનરનો થેપો ગોઠવી દેતા મને. એનો હું થપ્પી કરીને, ત્યારે તો પ્લેબોય કે ફેન્ટેસી તો ઘરમાં આવે એવું હતું નહીં, પણ ડેબોનર મારા ઘરમાં હું ખુલ્લેઆમ લઈ આવતો. મારા ઘરમાં પછી કોલેજમાં જતી વખતે બોલે બે રૂમ જોયા બધા ઓલા હોસ્ટેલના મિત્રોના, તો મને એમ થયું કે આપણા ઘરમાં પોસ્ટર છે ને નવો હિરોઈનોના. તો મેં મધુબાલાનું એક પોસ્ટર લગાડેલું, એ ફાટી ગયું. પછી લિઝારેનું લગાડેલું, પછી કિમી કાટકર અને અમિતાભ બચ્ચનનું ઝુમા વાળું એક પોસ્ટર લઈને લગાડેલું. તો આ બધું કોમ્બિનેશન થઈ ગયું ટૂંકમાં એ જવાન બનાવવામાં આપણને અને આની સમજ આપવામાં. એટલે છાપાની કોલમો ડોક્ટરો જે લખતા હોય છે એ પણ ભાગ ભજવે છે. સારા સેમિનારો કરો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચો તો એનાથી એ ઘડતર થાય છે. સંસ્કૃત સાહિત્ય છે એ એવી રીતે લખાયેલું છે આપણે ત્યાં કે સહજ ભાવે તમને કામ જે છે એને લેતા થઈ જાઓ, તમે એને અસહજ ફીલ જ ન કરો એની વાતો કરતી વખતે. અને સંસ્કૃત છે ને એ ભાષાની એક ઉર્દુ જેવી એક નજાકત છે કે એ અમુક શબ્દો જેવી સરસ બનાવે કે જે માની લો કે તમે પયોધર બોલો ને તો તમને ઓડ લાગે જ નહીં, ઉરોજ બોલો તો તમને ઓડ લાગે જ નહીં, બુબ્સ બોલો તો તમને ઓડ લાગે, તરત જ તમે જરાક ખચકાવ કે આપણાથી થોડું પ્રવચનમાં એવું બોલાય, બરાબર. પણ તમે વક્ષ, ઉરોજ, પયોધર એમ કહી શકો. તો એવું અમુક શબ્દો માટે ઉર્દુમાં છે અને ઘણા બધા શબ્દો માટે સંસ્કૃતમાં છે. એ તમે બહુ સરસ વાત કરી કે એ છે ને સેક્સ ને લગતી ટર્મિનોલોજી. જી. તો હું 18 વર્ષની ઉંમરે યશવંત દોશીના હાથ નીચે કામ કરતો હતો, તો એમણે છે ને મેરી સ્ટોપ્સના અનુવાદો કર્યા હતા, વાડીલાલ ડગલી અને યશવંત દોશીએ. તો ખબર નહીં, હવે હું તો છોકરા જેવો, પણ કંઈક યશવંતભાઈ વાત કરીને કંઈક કે આપણી પાસે સેક્સની ટર્મિનોલોજી નથી. કારણ કે પછી તમારે શિશ્ન યોનિને એ પ્રકારનું વાપરવું પડે, કાં તો પછી તમે જે બોલી ન શકાય પણ ખાનગીમાં બોલતા હો એવા શબ્દો ઉપયોગ કરવો પડે. એ પણ નકામું અને પેલું પણ નકામું. જ્યારે અંગ્રેજીમાં તમે પેનિસ કે એ પ્રકારના શબ્દો વાપરો તો તમને કંઈ ફરક જ નથી પડતો કે તમે 4 જણાની હાજરીમાં મુંબઈમાં ભજવાય. હા, આખું નાટક છે. તો એ યશવંતભાઈ જે કહેતા હતા તે કે ગુજરાતીમાં એની જે ટર્મિનોલોજી છે એનો પ્રોબ્લેમ છે. પણ મારા હિસાબે છે ને પછી પ્રકાશભાઈ અને છેવટે પછી મુકુલ અને મુરુગેશ વૈષ્ણવ ને બધાએ સરસ રીતે સોલ્વ કર્યો કે ભાઈ તમે અંગ્રેજી શબ્દો વાપરો. હવે હા, ગુજરાતીમાં પણ અંગ્રેજી શબ્દો વાપરો. પછી ઉચ્ચારમાં ક્યાંક ભેદ હોય, પેનિસ ને બદલે પિનિસ કહેતા હોય કે જે બી વિનસ જેવું છે. હા, પિનસ અને વિનસ સરખા છે. તો એમાં ઉચ્ચાર ભેદ ને બધું કરતા હોય, પણ ટૂંકમાં તમે અંગ્રેજી શબ્દોથી ચલાવી લો એ રીતે. તો એ યશવંતભાઈને જે પ્રોબ્લેમ નડેલો એ જમાનામાં મેરી સ્ટોપ્સના અનુવાદો કરતી વખતે, તો એ હવે નથી નડતો કોઈને. બિલકુલ
બિલકુલ. પણ એટલે એ બધું ઘડતર ઓવરઓલ જો આપણને એક મેચ્યોર બનાવે આ બાબતમાં. એટલે હું ઘણી વાર કહું કે ભાઈ તમે કોઈ સુંદર માન્યો કે એક હિટ્રોસેક્સ્યુઅલ સ્ટ્રેટ મેલ તરીકે કે તમે કોઈ સુંદર સ્ત્રી જુઓ તો તમને આકર્ષણ ન થાય એવું તમે કહો, તમે દંભી છો. તમે કહો મને આકર્ષણ નથી થતું તો તમે દંભી છો, તમે જૂઠું બોલો છો. પણ આકર્ષણને કંટ્રોલ કેમ કરવું એ એજ્યુકેશન છે, કે તમારે આકર્ષણને કયા લેવલ સુધી રાખવાનું છે. તમે કોઈ સરસ સૌંદર્ય જોયું બરાબર છે, પણ પછી તમે એના હેરેસમેન્ટના લેવલે પહોંચો એટલે હું એને મારી ભાષામાં એવું કહું છું કે જે સારો માળી હોય એ ફૂલો ખીલેલા જોઈને આનંદ અનુભવે, નહીં કે તૂટેલા ફૂલો જોઈને. ઈશા દાદાવાળા આપણા કવિયત્રી અને જર્નલિસ્ટ, એણે એક બહુ સરસ હેડિંગ મારેલું ઓ માય ગોડ 2માં કે આ એજ્યુકેશન કેવું છે કે એજ્યુકેશનમાં નોર્મલી શું હોય કે ભાઈ શું કરવું, કેવી રીતે કરવું. રાઈટ. અહીંયા કેવું છે કે ભાઈ શું ન કરવું એનું એજ્યુકેશન છે. બરાબર છે. તો એ સરસ પર્સપેક્ટિવ આખો હતો. એટલે મેં હેડિંગ એવું એક આપેલું, એ તો જૂનો લેખ હતો, પછી મેં રિપીટ કર્યું આ વખતે. એનું લખ્યું છે લેખમાં કે આ જૂનું હેડિંગ રિપીટ કરું છું આમાં, કે સેક્સ એજ્યુકેશનમાં મહત્વનો શબ્દ સેક્સ નથી, એજ્યુકેશન છે. કારણ કે એજ્યુકેશન મીન્સ તમે હાઉ ટુ ડીલ વિથ ઇટ. તમને કારની સ્પીડ બહુ ગમે છે, પણ સ્પીડ મને પોતાને ગમે છે, પણ એને કારણે મારી જ પોતાની માલિકીની કાર હોવા છતાં હું ગોપાલને હટાવીને એમ કહું કે હું ક્યારેય ડ્રાઇવિંગ નથી કરતો, અને હું હટાવીને ગોઠવાઈ જાઉં ડ્રાઇવિંગ સીટ ઉપર કે મારા પૈસાની કાર છે ને, નામ મારું છે, હપ્તો હું ભરું છું, હું ચલાવીશ ને 200 ની સ્પીડે કેમ ન ચાલે. આમાં લખેલું જ છે 200. હવે મારો કોઈ એક્સપિરિયન્સ નથી, મારે બ્રેક ક્યારે મારવી, કેવી રીતે સરકી જવું કોઈ ખબર નથી, મારી કાર ભટકાય જ જાય. બહુ સાચી વાત. મારી હોવાને કારણે એ સારી ન ચાલે. બહુ સાચી વાત છે. એટલે આ વાત જે છે ને એ હું ઘણીવાર પિનપોઈન્ટ પણ કરતો હોઉં છું કે એકેડેમિક્સની આ વાત છે ને, એકેડેમિક્સ સાથે એસ્થેટિક્સ પણ. આપણે ત્યાં શું થયું, એથિક્સની ખૂબ વાતો હતી. એકવાર મેં મોરારી બાપુને કહેલું, બાપુ રાજી થયા હતા સાંભળીને. મેં કીધું આપણે ત્યાં એથિક્સ આપણા ઋષિઓ એથિક્સ અને એસ્થેટિક્સ ભેગું લઈને ચાલતા. આપણે એવા ભગવાનો પેદા કર્યા કે જે ભગવાનોના પોતાના શૃંગાર હોય, જે માણસ રણ મેદાનની વચ્ચે ગીત સંભળાવવાની મહેનત કરે. સોંગ ઓફ ગોડ, ભગવત ગીતા. હા, સોંગ. કોને છંદ યાદ આવે સાહેબ આટલા બધા લશ્કરની વચ્ચે હું છંદોબદ્ધ કરું મારી વાતને? એ ભલે વેદવ્યાસની કમાલ હશે, પણ એ આપણા વારસાની કમાલ છે ને. આપણે આખું યુદ્ધ જ કવિતામાં મૂકું. રામાયણ, રામ રાવણનું યુદ્ધ કવિતા એટલે મીટરમાં મારાથી નથી લખાતું. હું જોઉં તો બધા ગઝલ સમ્રાટો આપણા મરીઝ ને બધા થઈ ગયા મોટા મોટા, રમેશ પારેખ લખે કે બધા લખે, તો એ મીટર કેવી રીતે પકડતા હશે આ વાતને રજૂ કરવા માટે? આપણાથી ન પકડાય. તો આ બધાએ કેવી રીતે મીટર પકડ્યું હશે? આખી વાલ્મીકી રામાયણ, આખું મહાભારત, બધા ઉપનિષદો, વેદો. એટલે એસ્થેટિક્સ છે ને એ આપણે વારસો છે એવો આપણે ભૂલી ગયા. એટલે હું ઘણીવાર, મને નરેન્દ્ર મોદી એ કારણથી ગમે ખરા. હું ઘણીવાર કહું કે સાહેબ પાસે એક એસ્થેટિક સેન્સ છે. એમ G20 નું પેવેલિયન ક્રિએટ કરે, એમાં નટરાજ હોય કે એનું લાઇટિંગ હોય કે હોય, તમને જોઈને ખબર પડે કે આ યાર આ કોઈ ફાલતુ મંડપ વાળાએ કરેલું કામ નથી. એની પાછળ પેલું કોણાર્કનું ચક્ર આવે, નેતાઓને હાથ મિલાવે ત્યારે તમને તરત જ ખ્યાલ આવે કે આ એસ્થેટિકલી ડિઝાઇન છે. તમે એમ કહો કે તો ટીમ હોય, તો ટીમે સિલેક્ટ તો મૂળ માણસ કરે ને કે મારે આ પ્રકારનું જોઈએ છે, મારે આ ડિઝાઇન જોઈએ છે, મારે આ જોઈએ છે. હવે હોય એનામાં હોય. નરસિંહ રાવ સારા વડાપ્રધાન હતા એડમિનિસ્ટ્રેશનની દ્રષ્ટિએ, પણ એનામાં એસ્થેટિક સેન્સ આવી નહોતી. તો એ નરેન્દ્રભાઈ પાસે છે. હું માનું છું ગાંધીજી પાસે હતી એસ્થેટિક સેન્સ. જેમની સાદગી જે છે એ બહુ ફ્લેવર વાળી સાદગી હતી. એ પેલા આજે તો પ્રીમિયમ ગણે છે બધી વસ્તુઓ, કે તમે ખાદીના વસ્ત્રો પહેરો અથવા તો પેલો ખાદી પેપર તો બહુ મોંઘો આવે. તો એ જમાનામાં ગાંધીજી આ બધું આખું ડેકમ, જેમ ઓશો પાસે એક વિઝન હતું એસ્થેટિક સેન્સનું. એમની ડાયરીઓ તમે જુઓ, એમના પુસ્તકોના લેઆઉટ તમે જુઓ, જે સ્પેસ રાખી હોય છાપવાની સાથે, ભલે કાંઈ ચિત્રો ન હોય પણ સ્પેસ હોય. એટલે એપલની જે સ્ટોરમાં તમે જાઓ અને પગ મૂકો તો કેમ ડિફરન્ટ લાગે છે. એ જે જોનાથન ઇવ, સ્ટીવ જોબ્સના પાર્ટનરે જે ડિઝાઇન ક્રિએટ કરી કે એપલ આમ હોય. હું એપલનો ફોન વાપરતો નથી, પણ એની ડિઝાઇન મને બહુ ગમે. હું એમ કહું છું કે એનો મુકાબલો થઈ શકે એમ નથી કોઈનાથી. તો આ વસ્તુઓ આપણે તો બીજા ટ્રેક ઉપર ચડી ગયા એસ્થેટિક્સના, પણ એ આપણા વારસામાં બહુ છે કે સૌંદર્યની વાત કરવામાં બિલકુલ શરમ નહીં રાખવાની. ઈશ્વરો પણ એની વાતો કરે. ઈશ્વરો તો કામો અસ્મિ કાલો અસ્મિ જ કહે રાખે, જેવું નથી. કામો અસ્મિ એ કે. અને આપણે ભારતીય તરીકે આમાં ખબર નહીં કોણ જાણે ક્યાંથી આ સનાતનમાં લોકો તાલિબાન લઈ આવ્યા છે વચ્ચે કે ભાઈ આવી તો સેક્સની વાતો કરાય જ નહીં, આ તો બહુ ગંદુ, છીછી, પાપ, અડે. આ તો ઇસ્લામિક અને પેલું પ્યુરિટન વિક્ટોરિયન ક્રિશ્ચિયાનિટીનું વર્ઝન છે.
જેના માથે તો ખૂબ બધી ચર્ચાઓના આંદોલનો થયા પશ્ચિમમાં. હવે એ આપણે ગુલામીને કારણે કદાચ એ માનસિકતા લઈ લીધી. આ ભારતમાં તો ક્યાંય એવી વાત જ નથી. હું હમણાં બાપુ કેમ્બ્રિજની અંદર બોલેલા કે તૈતરીય ઉપનિષદનો ઋષિ જે છે એ આશીર્વાદ આપે છે જ્યારે દીક્ષાંત પ્રવચનમાં એના વિદ્યાર્થીને, ત્યારે એમ કે છે કે તારા પ્રજાતંતુને તું આગળ વધારશે. જો પુત્ર ને પુત્રી એવાય ભેદ નથી પાડતા. 100 પુત્રોનો બાપ બનજે, પુત્રી નો હોય ને આપણે ઘણીવાર એવા લોકો વાંધો ઉઠાવે છે કે પુત્રોની જ શું વાત કરી રાખે છે. આ ઋષિ તો એમ કે પ્રજાતંતુને આગળ વધારશે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા.